કેમ ગામડામાં રહેવું કોઈ ગુનો થોડો છે, પણ આજકાલ ગુનો છે. ગામડું મારા ગુજરાતના અનેક ગામડા છે એ નગરપાલિકા મહાનગરપાલિકાના પ્રદૂષિત પાણીનો શિકાર છે. આજુબાજુમાં ઉદ્યોગોના પ્રદૂષણનો શિકાર છે. અનેક વાર મારા ગામના લોકો હાથ જોડીને વિનંતી કરીને થાક્યા, પણ આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે તે નગરપાલિકાઓ સંપૂર્ણપણે નગરોળ છે. અને એટલે જ ગામની ચિંતા આજે નહીં, રોજ કરવી જરૂરી છે. અને તમારા ગામની અંદર જો આ જ પ્રકારનું પ્રદૂષણ થતું હોય તો એબીપી અસ્મિતાના સ્થાનિક સંવાદદાતાનો સંપર્ક કરજો. આજે આવું જ એક ગામ અમદાવાદથી જાજુ દૂર નહીં, ધોળકાની બાજુનું લઈને આવી રહ્યો છું. એનું દર્દ જોજો. સવારના આ ગામના ધોળકા તાલુકાના બેટાવાડા અને બેટાવાડા ગામના લોકો, અબાલ વૃદ્ધ બાળકો મહિલા તમામ લોકો એક થઈને બેઠા હતા, છાવણી બનાવીને બેઠા હતા. નાનકડું ગામ છે. દીકરી તો જુઓ, ગંદુ પાણી બંધ કરો. આ દીકરીના હાથની અંદર પુસ્તક હોવું જોઈએ ને. રવિવારનો દિવસ છે, દીકરી એની સહેલીઓ સાથે રમવી જોઈએ ને. પણ સ્થિતિ જુઓ, એને પણ અહીંયા જોવું પડે છે. કેમ? તો નગરપાલિકા જે ધોળકા છે એ કોઈ કાર્યવાહી કરતી નથી. ધોળકા નગરપાલિકા નગરોળ. અને આ જ પ્રકારે લાંબા સમયથી આ છે. અને કેટલા લોકો મૃત્યુ પામ્યા છે એનું બોર્ડ પણ જોયું છે તમે. ગ્રામજનોનો આરોપ છે કે પ્રદૂષિત પાણીના કારણે અનેક લોકો મૃત્યુ પામે છે. વિરોધ પ્રદર્શનના દ્રશ્યો જોયા. હવે ધોળકા તાલુકાનું આ ગામ જે છે એની સ્થિતિ જોજો. આ ભેટાવાડા ગામ ઔદ્યોગિક એકમોનું ઝેરીલું પાણી અને વર્ષોથી નગરપાલિકાનું અનટ્રીટેડ પાણી, જે ગટરનું પાણી હોય ટ્રીટ કરીને પછી કેનાલમાં કે ગટરમાં કે કોઈ પણ જગ્યાએ છોડવાનું હોય છે, પરંતુ અહીંયા કોઈ ટ્રીટમેન્ટ થતી નથી, કોઈ પ્લાન્ટ જ નથી. અને હાલત જોજો તમે, આ પાણી કેટલું ગંદુ છે, દુર્ગંધ મારે છે, દુર્ગંધ. આ જોઈ લો, આ સ્થિતિ જોજો તમે. હવે ત્રીજું ક્લિપ જોજો. પ્રદૂષણના કારણે લોકોને કેવી બીમારી થઈ છે. અનેક કેન્સર પીડિત લોકો છે, અનેક. આ જોઈ લો, એમના શરીરની ચામડીના દ્રશ્યો જોજો. રોગ કેટલો ફેલાયો છે એ જોજો. કેન્સરથી લોકો બીમાર પડ્યા છે, અમુક મૃત્યુ પણ પામ્યા છે. હાથ પગ તમામ એના ચામડીના દુનિયાભરના રોગો છે, દુનિયાભરના. હાડકાં પીગળી જાય ને એવી સ્થિતિ છે. આ જોઈ લો, આ વડીલની આ સ્થિતિ જુઓ. લોકો હેરાન થઈ રહ્યા. જુઓ આમનો પગ, આ જુઓ. આ પ્રશાસનને નહીં દેખાતું, મારા આ નથી દેખાતું. આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ નથી દેખાતું અને ધોળકા નગરપાલિકાને પણ નથી દેખાતું. મારા ગામડાના ખેડૂત, ગામડાના દીકરા દીકરીનું આ દર્દ નથી સમજાતું ને, એટલે બોલવું પડે છે. હું શાસક પક્ષના એ તમામ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યોને પૂછવા માગું છું, વોટ લેવા દોડતા જાઓ છો ને, ત્રેવડ છે આ ગામને પ્રદૂષણ મુક્ત કરવાની? અને ત્રેવડ નથી તો વિકાસની વાર્તાઓ બંધ કરી દો. એ ધારાસભ્યની પ્રાથમિક જવાબદારી છે, નગરપાલિકાના સભ્યોની જવાબદારી છે, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોની જવાબદારી છે. કોઈ દેખાતા નથી ને મારા ગામના લોકો હેરાન થઈ રહ્યા છે. આ કયું ગામ છે? એ ચોથું હવે ક્લિપ જોજો. આ એ ગામ છે જ્યાં અદ્ભુત ખેતી થતી હતી, અદ્ભુત. અરે મારા આ ગામને તો રાજ્યની સરકારે ગુલાબની ખેતી માટે એવોર્ડ આપેલો હતો. એ ખેતરના દ્રશ્યો પણ જોજો. આ ગુલાબની ખેતી, હવેની સ્થિતિ જોજો. જે ગામ લાલ મસ્ત ગુલાબી ફૂલ ઉગવતું હતું એ ગામની જમીન બંજર થઈ ચૂકી છે, સડી ચૂકી છે. એના પણ દ્રશ્યો તમને જોવા મળશે. એ ખેતી બરબાદ થઈ, ભૂગર્ભ જળ બરબાદ થયા છે ને. આ ખેતરોની હાલત જોજો. ને પછી આપણે એમ કહીએ ખેત ઉત્પાદન ઘટ્યું, કોઈ ખેતી કરવા તૈયાર નથી. કેમ તૈયાર થાય? જો સરકારમાં આ વિભાગમાં ત્રેવડ નથી જમીન પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અટકાવવાની, તો મારો ખેડૂત હળ લઈ 24 કલાક દોડતો રહેશે અને તમે પછી એમાંથી ગુલાબનો બુકે એકબીજાને આપજો, નેતાઓ આવે એટલે. આ સ્થિતિ જોજો. ઘણી જગ્યાએ તો ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ ચૂક્યા છે. હાલત એ જે કાંસ છે ને એના કારણે ગામની અંદર કેટલી તકલીફ છે એ પણ જોજો. એક ચોથા નંબરનું ક્લિપ હશે એ પણ જોઈશું. કાંસની અંદર પાણી છોડાય છે અને કાંસની આજુબાજુના જે મકાન છે ને એની અંદર પાણી ઘૂસે છે અને
કેટલાક મકાનોના ભોયતળિયા જે છે ને બેસી ગયા છે. જોવા આ જુઓ પ્રશાસન, આ ચીફ ઓફિસર જુઓ ધોળકાના અને જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત, જેને પણ થોડીક બી શરમ હોય ને એ આ વિડીયો જોઈ લો. આ હાલત છે આ ગામની, આ હાલત છે. અને એટલે જ આ પ્રકારે બેઠા છે. હવે બે આરોપ છે. એક તો નગરપાલિકાને ટ્રીટેડ વોટર છોડે છે અને બીજું જ્યાં કોઈ શુદ્ધિકરણનો પ્લાન્ટ જ નથી નગરપાલિકાનો, અને બીજું ઉદ્યોગો પણ છોડે છે. એબીપી અસ્મિતા સંવાદદાતાએ પણ આજે ચેક કર્યું અને એ પણ અમારા વિડીયોમાં છે કે ઉદ્યોગનું પાણી કેવી રીતે પાઇપ દ્વારા છોડવામાં આવે છે. રીતસરી પાઇપ નીકળે છે, આજુબાજુના ઉદ્યોગો છે એ છોડે છે. કેમ ભાઈ? પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને આ બધું દેખાતું નથી? હાઈકોર્ટની અંદર આ કેસ ગયો. હાઈકોર્ટે સ્પષ્ટ આ જુઓ તો ખરા, આ ઉદ્યોગના પાણી જુઓ તમે, આ સ્થિતિ જુઓ તમે. શરમ છે કે નહીં કોઈને? આ જુઓ ખેતરની હાલત જોઈ લો. હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને સુઓ મોટો રજીસ્ટર કરવાનો નિર્ણય લીધો છે. 21 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. હાઈકોર્ટે ધોળકા નગરપાલિકાને પોતાની જવાબદારીમાંથી ન છટકવા આ મુદ્દે જીયુડીસી સાથે બેસી ઉકેલ લેવાનું કહ્યું છે. જોકે અરજદારના વકીલ પણ યોગ્ય રજૂઆત નહોતા કરી શક્યા. કોર્ટે એમને પણ પ્રશ્ન કર્યો છે. હવે પ્રશાસન કહેવા પૂરતું દોડે છે. હાઈકોર્ટના હુકમ બાદ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. કાસમાં પાળો બંધાવવાનો, ગામમાં દૂષિત તળાવનું પાણી ન થાય એની વ્યવસ્થા કરવાનો હુકમ થયો, પછી દોડતા થયા છે. અને આવું એક ગામમાં ને અન્ય ગામમાં છે. પણ પહેલાં ગામ પૂરતી વાત કરી લઈએ તો ચીનુભાઈ મકવાણા છે, ઉપસરપંચ છે, અને શૈલેષભાઈ દેસાઈ ડેપ્યુટી કલેક્ટર છે. પહેલાં ચીનુભાઈ મકવાણા પાસેથી ગામનું દર્દ જાણી લઈએ. ઉપસરપંચ સાહેબ, તમારા ગામમાં પ્રદૂષણનું આ દૂષણ કેટલા સમયથી છે? કયા પ્રકારનું પ્રદૂષણ છે? કેટલું ગંભીર છે? તમે લોકોએ ક્યાં ક્યાં રજૂઆત કરી? પ્રશાસનિક અધિકારીઓ તેમજ નેતાઓનું આ મુદ્દે શું કહેવું છે? અમારી સમસ્યા રોનકભાઈ આમ તો 2011થી છે, પણ અમે 18થી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. સતત હું આની પાછળ હું અને મારા મિત્ર સરપંચ શ્રી કિશોરભાઈ બે લડી રહ્યા હતા 2011ના સાલથી. પણ અમને ફક્ત ને ફક્ત લોલીપોપ જ આપ્યો છે આ સરકારે. 18ની અંદર અમે હાઈકોર્ટની અંદર દાખલ કરી પિટિશન, અને અમને હાઈકોર્ટે અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરી. નગરપાલિકાની આડની અંદર જ આ પાણી કંપનીઓવાળા છોડે છે. અમારે ના છૂટકે પછી આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો. પ્રદૂષણના કારણે ગામની સ્થિતિ કેવી છે? કેટલી તકલીફ પડી રહી છે? કયા પ્રકારની સમસ્યાઓ છે? પ્રદૂષણની તો એવું હતું કે નગરપાલિકાને આ જે તે વખતે જે તે તંત્રએ કૃષિમંત્રી ભૂપેન્દ્રસિંહ હતા ત્યારે આ ડ્રેનેજ લાઇન સરકારી વેકળો હતો કુદરતી પાણીનો, એની અંદર એમને ગટરનું પાણી નાખી દીધું, સુએજ ટ્રીટમેન્ટનું નગરપાલિકાએ. અને એ પછી અમને આજુબાજુની 5-6 ફેક્ટરી હતી. એ ફેક્ટરીવાળા રોજ રાત્રે આની અંદર કેમિકલવાળું પાણી ઉમેરે છે. અને પાણી કેમિકલવાળું આવવાથી અમારું પાણી TDS પીવાના બોર બગડી જાય. અમારા ગામની અંદર 300 બોર આવેલા છે ખેતીવાડી માટેના. પાણી પીવાના બોર આવેલા છે પંચાયતના, એ બધાના તળ પણ ખરાબ થઈ ગયા. 2500થી વધુ TDSનું પાણી થઈ ગયું છે અમારા બોરનું. અને ચામડીના અનેક રોગો ત્યાં છે. કેન્સરમાં અત્યારે લગ્નમાં 2011 પછી આ પાણી આવ્યું પછીના 21 લોકો મરી ગયેલા છે. અત્યારે હાલમાં પણ 8 થી 10 કેસો મારા જ ગામમાં કેન્સરના છે, ચાલુ દવાવાળા. આપે ચિંતા વ્યક્ત કરીને ખાસ કરીને એ પણ કહ્યું કે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે. શું ડૉક્ટરો કહી રહ્યા છે કે આ પ્રદૂષણના કારણે, પ્રદૂષિત પાણીના કારણે કેન્સરના કેસ તમારા ગામમાં વધ્યા છે? ડૉક્ટરોનું એવું કહેવું હતું કે આ પાણીના TDS વધ્યા એટલે તમારા કોઈને આંતરડાના કેન્સર થયા છે, કોઈને બ્લડમાં કેન્સર થયું છે. એ રીતના એમ કે પાણીનો TDS વધી ગયા છે ને. આ તમે ને હું જાણીએ છીએ કે આ TDS 2500-3000 TDSનું પાણી આપણે પીએ કે નહીં, બરાબર. અને આની અંદર પૂરેપૂરું તંત્ર કારણ કે પોલ્યુશન GBCB-વાળા આવે છે, સેમ્પલ લઈ જાય છે. અરે રોનકભાઈ, હું વાત કરું કે 2013ની અંદર મેં એસિડ નાખીને સેમ્પલ આપ્યું હતું. 5 લીટર પાણીની અંદર પોલ્યુશન બોર્ડ ગુજરાતને 5 લીટર પાણીની 2.5 લીટર સંડાસ ધોવાનું એસિડ નાખીને આપ્યું, એ રિપોર્ટ પણ નહીં લાવ્યો. તો આ તંત્ર કેટલું ફૂટલું છે? એક્ઝેક્ટલી મને કહો, તે સમયે થયું શું હતું? જે તે વખતે 2013ની અંદર મારા મિત્ર એક સરપંચ હતા ત્યારે, અને પોલ્યુશન બોર્ડ સેમ્પલ લેવા એ અમારી
કોર્ટની અંદર આ ચાલતું હતું, એટલે કે ભાઈ અરજી કરીને, અને એના ડ્રાઈવર સાથે હું સેમ્પલ લેવા ગયો હતો, અને એમાં સંડાસ ધોવાના એસિડનો વેપારી આવ્યો, એ પાણી 2.5 લીટર ભરી અને 2.5 લીટર મેં તલાવનું પાણી ભર્યું હતું, અને એ પોલ્યુશનનો રિપોર્ટ નીલ છે કે આ પાણી ઢોરોને વાપરવા લાયક છે, પીવા લાયક છે. સમજો તો તંત્ર કેટલું બધું આની અંદર ઓલું થઈ ગયેલું છે. તમે લોકોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓને કમ્પ્લેન કરી કે નહીં આ વાતની, આ સમસ્યાની? પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વાત કરું કે હાઈકોર્ટની અંદર અમને આ નગરપાલિકાને આ કંપનીઓવાળાને 54 દાન ઓર્ડર કર્યા કે આ પાણી, આ ડેનેજ લાઈન કુદરતી વેકળો છે, આની અંદર વરસાદનું પાણી જવા દો, નર્મદાનું જવા દો, પણ તો છતાં 54 દાન હાઈકોર્ટને આવડા લોકોએ ગુમરાહ કરી છે કે અમે પાકા પાળા બાંધીને આ પાણી બંધ કરી દીધું છે. બરાબર, 18થી હું તમને પહેલાં કહું છું કે 2018થી હું અને સરપંચ અમારી પંચાયત આ હાઈકોર્ટની અંદર આની અંદર લડીએ છીએ. હજુ 2 દિવસ પહેલાં જ હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી હતી આ મુદ્દે. નગરપાલિકા તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ જે પણ હશે તેમનું શું કહેવું છે? નગરપાલિકાને જ્યારે આવા આંદોલન થયા, જ્યારે ગામ ઉગ્ર બન્યું, ત્યારે આશ્વાસન આપ્યું. પ્રાંત સાહેબ આવ્યા, આજે પણ પ્રાંત સાહેબને મામલતદાર સાહેબ આવ્યા હતા કે અમે પાળો બાંધીને બંધ કરી દઈએ, તમે આ આંદોલન સમેટી લ્યો. બરાબર, પણ અમને ફક્ત ને ફક્ત આવો 50 દાન લોલીપોપ આપ્યા છે. 50 દાન અમે આંદોલન ઉપર ઉતર્યા છીએ. એમ અમે તો અમારું ગામ, આજુબાજુના 5 ગામોના આ પ્રદૂષિત પાણીથી ઓલું થયું છે, તો એ 5 ગામો પણ અમારી સાથે છે. તમારું ગામ તો ગુલાબની ખેતી માટે વખણાતું હતું ને? ગુલાબની ખેતીની શું સ્થિતિ છે, અને આ પ્રદૂષણની ગુલાબ સહિતની જે ખેતી થાય છે તેની ઉપર શું અસર થઈ છે? હા 100% કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હતા અને કૃષિ મંત્રી હતા, ત્યારે અમારું ગામનું, કારણ કે અમારી ગુલાબની મહેક આખા ગુજરાતમાં ફેલાયેલી હતી. અહીંથી અમે સુરત, ભાવનગર, રાજકોટ બધી જગ્યાએ ગુલાબ સપ્લાય કરતા રહ્યા છીએ દરેક ખેડૂતો, અને ત્યારે અમને આ ગુજરાત સરકારે 100% બાગાયતનો પુરસ્કાર આપેલો હતો, 5 લાખ રૂપિયા, કે આ 5 લાખ રૂપિયા તમે એ રીતે વાપરો કે આથી હજુ વધુ સમૃદ્ધ તમે બને શકો. અને એ પછી એવોર્ડ આપ્યા પછીનો આ નર્મદાનું પાણી લાવવાના નામ ઉપર કેમિકલયુક્ત પાણી જ આપ્યું છે. ખેતી પર શું અસર પડી છે? ખેતીમાં ટીડીએસ વધવાથી ગુલાબની ખેતી નષ્ટ થવાના આરે આવી છે અત્યારે, અને જમીનની અંદર કોઈ ઉપજ આવતી જ નથી. ઘઉં કરીએ તો વીઘાના પહેલાં 50 મણ ઘઉં થતા હતા, એની જગ્યાએ અમારે 10-12 મણ ઘઉં થવા માંડ્યા છે. કે મોટર ચાલુ કરીએ તો સીધું કલરવાળું ડેનેજ આખા ગામની ફરતે ફરી અને નેસડા ગામમાં જાય છે. એટલે આ ડેનેજની આજુબાજુ 60 બોર આવેલા છે, એમાં સીધું જ તે કાળું પાણી જ આવે છે અત્યારે. તમારા વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય હશે, જિલ્લા પંચાયતના સભ્ય હશે, તાલુકા પંચાયતના પ્રમુખ હશે, જિલ્લા પંચાયતના પ્રમુખ હશે, જનપ્રતિનિધિઓ હશે, ધારાસભ્ય હશે, આ બધાનું શું કહેવું છે? શું તમારી સમસ્યાના નિવારણને લઈ તેઓ ચિંતિત છે ખરા? તાલુકા ડેલિગેટ અમારા ગામના જ છે, અને તાલુકા પ્રમુખ છે, શહેર પ્રમુખ છે અમારા. બરાબર, પણ એ તો આ આંદોલનમાં આવવા તૈયાર નહીં. એ બધું ભાજપ સરકારના છે, ભાજપવાળા તો આવવા જ તૈયાર નથી. ધારાસભ્યશ્રી હશે ને, ધારાસભ્યશ્રીનું શું કહેવું છે? તેમને આ સમસ્યાના નિકાલ માટે કોઈ પ્રયાસ કર્યા છે ખરા? ધારાસભ્યશ્રીને તે મેં દર 3જા મહિને મેં એમની હારે, હું ને અમારી પંચાયતના સરપંચ જોડાયા હતા. એકવાર ખાતરી સમિતિ આવી, આખી વિધાનસભાની આવી, કિરીટસિંહ રાણા સાહેબ અધ્યક્ષ ત્યાંના, એ આવ્યા. એમને કીધું કે તમે ખેડૂતો આનું સોલ્યુશન સ્થાનિક, અને સ્વાભાવિક છે રોનકભાઈ કે આનું સોલ્યુશન અમે જ લાયકવી. અમે એમને બતાવી કે આ લાઈન આ રીતે કરો. બરાબર, કિરીટસિંહ રાણા સાહેબ લીંબડી એમને અધ્યક્ષ હતા ખાતરી સમિતિના. એ 3 મહિનાનું કંઈ આજે 7 મહિના થયા. બરાબર, તો કિરીટસિંહ તો સાંભળો જ ક્યાંથી. નગરપાલિકાની નફટાઈ, નિષ્ક્રિયતા, નેતાઓની નાલાયકી અને ઉદ્યોગોની બેદરકારી, માત્ર રૂપિયા કમાવાની લાલસા, પ્રકૃતિનો નિકંદન વાળીને પણ એના જ કારણે મારું આ ગામ બરબાદ થઈ રહ્યું છે. કેન્સર થાય છે લોકોને, ચામડીના રોગ થાય છે, આખા ઘરની દિવાલો પાયો કટાઈ જાય છે, ખવાઈ જાય છે. કોઈને પડી નથી ને હવે વાર્તા કરીએ છીએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મૂર્ખ બનાવવાના ધંધા થઈ રહ્યા છે. એટલે જ એબીપીએસના સંવાદદાતા ચેતન આજે સવારથી એક ગામમાં ગયેલા, ખૂણે ખૂણો ફરીને જોયું છે. એ પાઇપો પણ જોઈ છે
કે કેવી રીતે ઉદ્યોગનું પાણી છોડવામાં આવે છે. આ સ્થિતિ છે અને આપણે સુશાસનની સારી બધી વાર્તાઓ કરીએ છીએ. ખેતી બચાવી નથી. ખાજો 80 રૂપિયે ખાંડ 70 રૂપિયાની જગ્યાએ એટલી ભાન થશે. આ તમારા પાપે છે બધું. અને એટલે જ હું મારી ફરજના ભાગરૂપ ડેપ્યુટી કલેક્ટરે જે છે એમની સાથે વાત કરી છે. શૈલેષભાઈ દેસાઈ વાત તો પહોંચાડવી જોઈએ ને, કમસે કમ એમનો થાય તો ખરું. ભાઈ કોઈ તો પૂછે છે. બાકી તો લોલીપોપ પેલા ગામવાળા કહેતા હતા એમ આપતા જ હશે બધા ભેગા મળીને. શૈલેષભાઈ દેસાઈએ શું કહ્યું છે ને એ જોઈ લઈએ. ડેપ્યુટી કલેક્ટર સાહેબ, આ ગામમાં પ્રદૂષણની આ પ્રકારની સ્થિતિ છે, છતાં પણ પ્રશાસન કેમ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરતું? ક્યારે કરશો કાર્યવાહી? કેવા પ્રકારની કાર્યવાહી થશે જેના કારણે મારું આ ગામ પ્રદૂષણ મુક્ત થઈ શકે? સર, આની અંદર રોનકભાઈ આજે મેં સ્થળની મુલાકાત લીધી હતી. એટલે ગવર્મેન્ટ તરફથી અહીંયા દ્વારકા નગરપાલિકામાં જીયુડીસીનું જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ઓલરેડી ટેન્ડર થઈ ગયેલું છે. ટેન્ડર પ્રક્રિયામાં છે, અલોટમેન્ટ પર બાકી છે. એટલે દ્વારકા નગરપાલિકામાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને છે. એના પછી ટ્રીટેડ વોટરને સપ્લાય કરવા માટેનું ગવર્મેન્ટનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ પ્રકારના પ્રદૂષણ પાછળ ધોળકા નગરપાલિકા કેટલી જવાબદાર? પાપની કેટલી ધોળકા નગરપાલિકા ભાગીદાર? સર, પોલિસી લેવલનું ડિસિઝન હતું. એટલે ગવર્મેન્ટમાંથી અપ્રુવલ થઈ ગયેલું છે. નગરપાલિકા સર ટોરેન્શિયલ રેનફોલ થયો એટલે ડ્રેનેજ સિસ્ટમ થોડી ડેમેજ થઈ ગઈ. એટલે આ પાણી થોડી સમસ્યા એક્ઝેક્યુટ થઈ ગઈ. ગ્રામજનોનું સાહેબ સ્પષ્ટ કહેવું છે, વર્ષોથી આ સમસ્યા છે. અદાલતમાં પણ ગયા, અનેક વાર રજૂઆત કરી. ખેતીની હાલત જુઓ, ગામના લોકોનું શરીર જુઓ, કેન્સરના કેસ આવે છે એવું ગ્રામજનોનું કહેવું છે. ભૂગર્ભ જળ બરબાદ થઈ ચૂક્યું છે, છતાં પણ પ્રશાસન વર્ષોની આ સમસ્યાને લઈને અત્યાર સુધી કેમ ગંભીર ના રહ્યું? સર, પ્રશાસન કલેક્ટર સાહેબ ત્યાંથી કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરી રહ્યા છે સિચ્યુએશનનું. અને જે આ પ્રોજેક્ટો છે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો અને વોટરનું જે ડાયવર્ઝન માટેના કાસમાં જે ભરાઈ ગઈ છે એના માટે કન્ટિન્યુઅસ ફોલોઅપ રહી રહ્યા છે અને સ્પીડમાં નિકાલ કરવા માટે તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે. સર, મેં ઉપસરપંચ સાહેબ સાથે વાત કરી, તેમનું સ્પષ્ટ કહેવું છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી. ઉપરથી જે સેમ્પલ લે છે એના રિપોર્ટ પણ ખોટા બને છે. ગ્રામજનોનો સ્પષ્ટ આરોપ છે ઉપસરપંચનો. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિરુદ્ધ હવે કેવી કાર્યવાહી જરૂરી જો આ જ પ્રકારે બેદરકાર છે તો? એકવાર સર, હવે હું જસ્ટ મારું રિસર્ચ જોઈનિંગ છે. અમે પણ એકવાર આમાં ફરીથી પ્રયત્ન કરશું અને સેમ્પલને જીપીસીબીમાં મુકાવરાઈ. અને સર, આમાં કેવું હાઈકોર્ટ કન્ટિન્યુઅસ દર 1-2 મહિને અમારા સ્ટેટસ રિપોર્ટ આપવાનો હોય છે કે ભાઈ આ તમારે જે નગરપાલિકાનું પાણી જઈ રહ્યું છે એનું તમે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શું કર્યું છે અને ટ્રીટેડ વોટરને પછી તમે કોઈ ઇન્ડસ્ટ્રીને કેને સપ્લાય કરો. તો ડે ટુ ડે અમે એને મોનિટરિંગ કરતા હોઈએ છીએ. સર, તો હવે એવું લોકોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીનું પાણી પણ આવે છે. તો સર, અમારા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી જો નાનું મોટું કોઈ ઇન્ડસ્ટ્રી તરફથી પાણી આવતું હોય તો એનો આઈડિયા આવે કે ક્યાંથી એ લોકો મિક્સ કરે છે. અત્યારે નગરપાલિકાના પાણીમાં મિક્સ કરે છે એવી લોકોની ફરિયાદ છે. સર, કે નગરપાલિકાનું જે પાણી આવે છે એનો લાભ લઈ અને ઇન્ડસ્ટ્રી પર અંદર પાણી છોડી દે છે. એવી 4 ઇન્ડસ્ટ્રીની આઉટલેટ છે એવું અગેન્સ્ટમાં ફરિયાદ છે. નગરપાલિકા જ નહીં, ઉદ્યોગોનું પાણી પણ એ નાળામાં મિક્સ થાય છે ને એટલે વધુ સમસ્યા છે કે નહીં? ઉદ્યોગો જવાબદાર છે કે નહીં? લોકોની એવી ફરિયાદ છે કે ભાઈ અંદરથી ઇન્ડસ્ટ્રીનું પાણી પણ આવે છે અને એમાંથી જીપીસીબી સર સેમ્પલ લઈ ગયેલી છે અને જીપીસીબી સેમ્પલ હાઈકોર્ટમાં જે કેસ ચાલે છે એમાં તેમનો જવાબ રજૂ કરેલો છે. ડેપ્યુટી કલેક્ટર સાહેબ, અમારી પાસે દ્રશ્યો છે. એ નાળીની અંદર રીતસર ઉદ્યોગો પાઇપ નાખીને પાણી છોડે છે. આ બધું નહીં દેખાતું હોય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને? કેમ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કાર્યવાહી ન કરે ઉદ્યોગો વિરુદ્ધ? જી સર, એટલે એના માટે સર કરેક્ટિવ એક્શન લેવાનો અમે પૂરો પ્રયત્ન કરશું અને લોકોની જે હાડમારી છે એને દૂર કરવાનો પ્રયત્ન કરશું. કેટલા સમયમાં પ્રદૂષણની આ સમસ્યાનો નિકાલ કરી આપશે પ્રશાસન? કેટલો સમય લાગશે હજુ? સર, હવે જે આ પોલિસી લેવલનું ડિસિઝન છે સર, જીયુડીસીએ આનું કરી નાખ્યું છે સર, ટેન્ડર કરી નાખ્યું છે. એટલે ઝડપ સાહેબ આ પ્લાન્ટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની જાય અને
ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો સર ઝડપથી અમારો પ્રયત્ન જેટલી ઝડપ થાય એટલી ઝડપથી નિકાલ કરીએ. ડેપ્યુટી કલેક્ટર સાહેબ, આપ ખુદ ત્યાં ગયા હશો ને, આપે પણ તો સ્થિતિ જોઈ હશે ને, કેવા પ્રકારની સ્થિતિ છે ગામની? સર પાણી ખરેખર નગરપાલિકાનું અને ગંદુ પાણી છે. ત્યાં આગળ એ કેનાલમાં જાય છે એટલે લોકોની ફરિયાદ આમ જેન્યુઅન છે. થોડું કેમિકલ વાળું પાણી પણ આવે છે અને આજુબાજુમાં ઘરોમાં પાણી ફરિયામાં રહેલા છે. એટલે એમનું કેવું છે કે ગ્રાઉન્ડ વોટર પણ કન્ટામિનેટ થઈ રહ્યું છે. એટલે એ લોકોની ફરિયાદ થોડી જેન્યુઅન પણ છે અને એની સ્પીડમાં સર અમે નિકાલ થાય એના માટેના પૂરા પ્રયત્ન છે અમે કે આ સમસ્યાનું જલ્દી સમાધાન આવે. સંતોષ એટલી વાતનો છે કે ડેપ્યુટી કલેક્ટર કમસે કમ વાત સ્વીકારે છે અને જ્યારે કોઈ સ્વીકારે છે ને તો સુધારનો અવકાશ અને આશા પણ હોય છે. અને આ કલેક્ટર કરતાં વિશેષ નગરપાલિકા અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો મુદ્દો છે. જાગવું પડશે એમને. સાથે જ એ જનપ્રતિનિધિઓ ચૂંટણી વખતે રોજ ચક્કર મારતા હતા અને શાસક પક્ષમાં બેઠા છો. ડબલ એન્જિનની સરકાર છે. રાજ્ય અને નગરપાલિકાના પરિપ્રેક્ષમાં કહું છું. કેમ ગામે ગામ નથી? અને જો પેલા ભાઈ તાલુકાવાળા ત્યાં પંચાયતના પ્રમુખે ગામમાં રહેતા હોય તો જાજુ બોલવા જેવું રહેતું નથી. સમજ હોવી જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન કેટલાક મેસેજ પણ આવ્યા. એક જસદણનો મેસેજ આવ્યો. જસદણ આટકોટ રોડ ઉપર પણ આ જ પ્રકારે ગંદુ પાણી આવે છે. અને અગાઉ આપ તમામ લોકો જાણો છો પાટણ નગરપાલિકાની નફટાઈ. એબીપી અસ્મિતાએ અહેવાલ રજૂ કર્યો હતો. પાટણ નગરપાલિકાને આ જ પ્રકારની નફટાઈ. ત્યાં તો પ્લાન્ટ બનેલો પણ પ્લાન્ટ બંધ અને રૂપિયા ચૂકવાય પ્લાન્ટ ચલાવવાળી એજન્સીને. અને એના જ કારણે ત્યાંની આ સ્થિતિ. ત્યાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક્ટિવ રહ્યું, એને રિપોર્ટ કર્યો, પણ ત્યાં નગરપાલિકાની નફટાઈના કારણે આજુબાજુના ગામડા હેરાન થાય. મહેસાણાનો અમે એક અહેવાલ રજૂ કરેલો 22 જૂન 2026. પાણી જોજો ખાલી. આ પાણી જોજો, મારા ગુજરાતના જમીનમાંથી નીકળતું આ પાણી જોજો, કેટલી નફટાઈ છે આ ઉદ્યોગોવાળાની. અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તમાશો જોવે છે. મહેસાણાના રાતપર બોરવેલમાંથી આ પ્રકારનું પાણી આવે છે. કેમિકલ માફિયાઓના પાપે આવે છે. ભૂગર્ભની અંદર અથવા ગટરની અંદર આ લોકો આખા ટેન્કર ખોલે છે. આ પ્રકારની સ્થિતિ છે. ત્યાં તો કેન્દ્રીય ટીમ પણ તપાસે આવી ગઈ. પણ ફરી એકવાર કહું છું, નગરપાલિકાની નફટાઈ કોઈ હિસાબે ના ચાલી શકે. ગામડું મારવા માટે નથી. ગામડું તમારા નગર, તમારા મહાનગરને જીવાડે છે. ખેતી બરબાદ કરો છો ને, ફોફો ખાજો, પથ્થર ખાજો એટલે ખબર પડે, પ્લાસ્ટિકના દાણા ખાજો. નેતાઓને ફરીથી કહું છું, ગુલાબનું બુકે આપવું ગમે છે ને તો ગુલાબવાળા ગામમાં જઈને ચક્કર તો મારો એટલે ખબર પડે. સાથે જ રહી વાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, હવે હદ થાય છે. તમારાથી નિયંત્રણ ના થતું હોય તો તાળું મારો. બહુ થઈ ગયું. આ ના હોઈ શકે. શુદ્ધ હવા ના મળે, શુદ્ધ પાણી ના મળે, જમીનનું પ્રદૂષણ, તો નિયંત્રણ કોનું ભાઈ? આ તો કહો. કમસે કમ તમારા ઉપર કોનું નિયંત્રણ છે તો કહો. અને જો પેલા ગ્રામજન કહેતા હતા એમનો આરોપ સાચો હોય કે અમે સેમ્પલિંગ માટે આવો ટેસ્ટ કરાવ્યું અને એનો રિપોર્ટ 0 આવે, એસિડ રેડ્યા પછી પણ દાળમાં શું કાળું છે સમજવું જોઈએ. અને ઉદ્યોગો, આવા ઉદ્યોગોની જરૂર નથી. ઉદ્યોગો રોજગારી માટે જરૂરી છે. પણ માણસ જીવતો રહેશે તો પછી રોજગારીની વાત નીકળશે ને. આટલું પણ સમજવું જોઈએ. એ ઉદ્યોગોને તાળા મારવા જોઈએ જે નિયમોનું પાલન નથી કરતા, પ્રકૃતિનું નિકંદન વાળે છે. અને તાળા મારવાની તાકાત સરકારમાં હોવી જોઈએ. ક્લોઝર નોટિસના નામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નોટંકી બંધ કરે. એ કહેવાતા કન્સલ્ટન્ટ દલાલોના ચક્કર બંધ કરાવો તો જ સુધરશે. બાકી એક ગામ મારું બરબાદ થઈ રહ્યું છે. ગામમાં અધિકારીઓ રહ્યા ને 1-2 દિવસ પરિવાર સાથે, એટલે એમને ખબર પડે ગામની સ્થિતિ છે શું, ગામની સ્થિતિ છે શું.